અને મારા આત્માની મને અનુભૂતિ નથી થતી કે છે. અંદર રહેલા આત્માની અનુભૂતિ થતી નથી ને આ ચિંતામાં સી રીતે અનુભૂતિ થાય ને? ચિંતાના અનુભૂતિ બે હાથે ના હોય. ચિંતા બંધ થાય તો અનુભૂતિ થાય. ચિંતા કેવી રીતે મટે? ચિંતા કેવી રીતે મટે? સત્સંગમાં રહેવાથી તમે બધા આવ્યા છો? બીજા સત્સંગોમાં તો જાઉં છું. અહીંયા 2 વખતે આવેલું. બીજા સત્સંગમાં જાય છે અને અહીં 2 વાર આવેલા. અહીં 2 વખત આયા ને બીજા સત્સંગમાં જાય છે. સત્સંગમાં જવાથી જો ચિંતા બંધ ના થતી સત્સંગ છોડી દેવો જોઈએ. સત્સંગમાં ચિંતા બંધ થવી જ જોઈએ. ના થાય તો સત્સંગને છોડી દેવો જોઈએ. જેટલી વાર ત્યાં બેસીએ એટલી વાર તો થઈ જાય છે. ત્યાં રહીએ એટલી વાર તો શાંતિ મળે છે. શું કે છે? ત્યાં બેસીએ એટલી વાર શાંતિ રહે. એ કઈ એને કઈ શાંતિ ના કહેવાય. એને શાંતિ નથી. એ તો આપણે ગપ્પા સાંભળીએ તો શાંતિ થાય. ગપ્પા સાંભળીએ તો શાંતિ થાય. એ શાંતિ કાયમ રહેવી જોઈએ. પછી નથી ચિંતા થાય એ સત્સંગમાં જવાય જ કેમ કરી. એટલે સત્સંગ વાળાને કહી દેવાનું કે અમને ચિંતા થાય માટે અમે આવવાના નથી. આવે કહ્યું તમે કઈ દવા એવી કરો ચિંતા ના થાય. ચિંતા થાય મન છે એ બહુ સંકલ્પ વિકલ્પ બહુ કરે છે. હા, એટલી બધી સંકલ્પો વિકલ્પો કરે છે. કારણ શું, પેલા હું જયારે ભણતો હતો ત્યારે હું બહુ ઇન્ટેલિજન્ટ હતો. એટલે પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવાનું એની મને બહુ ટેવ હતી. શું કે છે ભાઈ? એમ કે છે કે મારું ચિંતા વાળું બહુ મગજ છે. નાના હતા ભણતા હતા ત્યારે બહુ બધા ઇન્ટેલિજન્ટ કહેતા હતા એમને. એટલે એમનું માઇન્ડ છે તો ગમે તે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવામાં જ વધારે રચ્યું પચ્યું રહેતું હતું. ક્લાસમાં હું ફર્સ્ટ આવતો હતો, પણ હમણાં એ જ માઇન્ડ મારા માટે પ્રોબ્લેમ થયું છે. હવે એ જ માઇન્ડ પ્રોબ્લેમ થઈ ગયું છે. શું પેલું એ માઇન્ડ શું થઈ ગયું? હવે એમને હેરાન કરે છે. તો સત્સંગમાં જાય તો મટી જાય. સત્સંગમાં જ્યાં ચિંતા ના મળે એ સત્સંગ જ નથી, એ કુસંગ છે. શું છે? હા, ચિંતા મટવી જ જોઈએ. ચિંતા ના માટે તો સત્સંગમાં જવાના જ છો. એ કુસંગ જ કહેવાય ને. દાદા એવી કઈ કૃપા કરો, ઘરે વાત કરતા હતા દાદામાં રાગ લાગી જાય. એમને પોતાના માટે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેવું કે પોતાના કરતા બધા સારા લાગે છે. આ ભાઈ જોઈએ આ ભાઈ જોઈએ, દરેક એમને પોતાના કરતા સારા જ લાગે છે. બસ સારું જ છે, પણ બધું પોતાને હું ખરાબ વાંચતું જ નથી. પણ આપણને ચિંતા થાય એટલે જગ્યા છોડી દેવી. જ્યાં જ્યાં ચિંતા થઈએ ચિંતા થાય એ જગ્યા છોડી દેવી. ઓફિસમાં જઈએ તો ત્યાં મન લાગતું નથી, ઘરમાં મન લાગતું નથી, પછી ક્યાં જાય? ઓફિસમાં જાય ઘેર આવે તોય કશે મન ના લાગે. નોકરી છે એટલે પગાર તો જોઈએ ને. એમ કે ચિંતા થાય તો એ જગ્યા નહીં છોડી દેવાની. ઘેર ઘર સંસાર ચલાવવાનું છે એટલે એ છોડી નહીં દેવાનું. ફક્ત સત્સંગ જ્યાં આગળ થતા જ્યાં આગળ ચિંતા થાય એ સત્સંગ છોડી દેવો. બીજા સત્સંગમાં જવું, ત્રીજામાં જવું, બધા બહુ સત્સંગ હોય. સત્સંગ થી ચિંતા જવી જોઈએ. ચિંતા ના જાય સત્સંગ જ ના કહેવાય. બીજા કોઈ સત્સંગમાં ગયેલા નહીં? બીજા કોઈ સત્સંગમાં ગયેલા નહીં? એક જ સત્સંગમાં જાય. ભગવાન તમારી અંદર જ છે. તમને શાંતિ અંદર થી જ મળશે. બહાર ભટકવાનું બંધ કરી દો એમ એમને કહેવામાં આવે છે. પણ એ અંદર જે ભગવાન વિરાજેલા છે એનો અનુભવ જરાય પણ થતું નથી. પણ અંદર જે ભગવાન છે એનો અનુભવ નથી થતો. ચિંતામાં અનુભવ ના થાય, જરાય ના થાય. થતો હોય તો જતો રહે. ચિંતા તો અહંકાર કહેવાય ને એક જાતનો. ભગવાન કે તું અહંકાર કરું જાય અહીંથી. ચિંતા તો ચલાવવાનો અહંકાર હોય તે જ કરે ને. જેના હું ચલાવું છું એ અહંકાર હોય એ જ કરે ને. ભગવાન ઉપર જરાય વિશ્વાસ ના હોય એ કરે ને. પછી ભગવાન શી થાય? ભગવાન ઉપર વિશ્વાસ તો છે પણ એ વાત વિશ્વાસ આવું કરે જ નહીં ને. ભગવાન એમને વિશ્વાસ છોડીને સુઈ જાય નિરાતે ઉડીને. એ ચિંતા કોણ કરે? વિશ્વાસ રાખો ભગવાન ઉપર. કેમ ચાલે? ભગવાન થોડું ઘણું ચલાવતો છે કે નહીં તમારું? આમ તો ભગવાનની બહુ કૃપા છે. પૈસાની કઈ તકલીફ નથી. બધું સાંસારિક સુખ બધું છે. ભૌતિક સુખો બધા જ છે. ભગવાનની બહુ મહેરબાની છે. તો પછી ભગવાનની પર છોડી દો ને ચિંતા શું છોડો? અંદર ખાવાનું નાખો છો પછી ચિંતા કરો છો ભાઈ?
પાચક રસ પડ્યા, પિત્ત પડ્યું, તે બધું એની ચિંતા નહીં કરતા અંદર કરતા હશે. ક્યારે ક્યારે થાય છે કે આ શરીરમાં આ શું થઈ ગયું, આ શું થઈ ગયું, આવું હે નકામા વિચારો બહુ આવે છે. ના પણ અંદરની ચિંતા કરો છો? આનું લોહી થશે કે નહીં થાય, એનું સંદાસ થશે કે નહીં થાય, એ બધું નહીં, આની તો નથી કરતો, તો કોણ કરે છે બધું? ભગવાન જ કરે. તો પછી આ અંદરનું બધું ચલાવવાનું, બહાર તો શું ચલાવવાનું છે? ચિંતા કરો છો. ભગવાનને ખોટું જ લાગે એવું ચિંતા, અહંકાર કરો, ખોટું અહંકાર એટલે ચિંતા. ચિંતા કરનાર એ માણસ અહંકારી કહેવાય. ભગવાન પર છોડી દો ને, એક અઠવાડિયું છોડી દો ભગવાન, ચિંતા કરવાનું બંધ કરી દો. દાદા ભગવાન નમસ્કાર કરું છું બોલ્યા કરજો. આજથી 3 દાડા સુધી ખૂબ જોશથી બોલજો, બધું બંધ થઈ જશે. 3 દાડા સુધી સરપ્લસ ટાઈમ મળે છે કે નહીં મળતો? તો ખૂબ જોશથી બોલ 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 કર્યા કરજો. શું જોશથી એટલે સાંભળે એવું નહીં, પણ તમને પોતાને સંભળાય બસ, પછી બંધ થઈ જશે. ત્યારે 5-6 દાડા છોડી દો ને ચિંતા, ભગવાન પર છોડી દો ને, દાદા ભગવાન નમસ્કાર કરો બોલ્યા કરો, પછી બંધ થઈ જાય. પછી આવજો. કેટલી વાર નિશ્ચય કરું છું કે આ ભગવાન ઉપર, ભગવાન કે છે કે ભાઈ તેસામ નિત્ય અભિપ્રાનામ, આ તમને બતાવી આનાથી તમને મટી જશે. આમાં કહ્યું એટલું જ કરશો ને મટી જશે, તમને અવશ્ય મટી જશે. 3 દાડા જો બરાબર બોલાશે ને તો દાડા ચિંતાઓ બિલકુલ ખલાસ થવા આવશે. ધીમે 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 ઓછી થઈ જશે. 6 દાડામાં ખલાસ. એટલે એટલું જો કરો તો બહુ થઈ ગયું, બધાનો ઉપાય આવી ગયો બધો. હવે ચિંતા છોડીને બધા પદ બોલે ને તેમ બોલવા લાગો જોશથી, ખબર ને? આ બધા પદો બોલે તેમાં તમે બોલવા લાગો, બરોબર ને? ચાલો બોલો. બધા અવલંબન અજંપો રહ્યા કર, અજંપો રહેશે ગુજરાતી સમજે નહીં? અજંપો રહેશે નહીં? અજંપો અંદર એ થાય ને, આક્રમણ થાય ને, અનઇઝીનેસ. તૃપ્તિ ના થાય કોઈ જાતનો, સંતોષ થાય કોઈ તૃપ્તિ ના થાય. ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય કે ભાઈ બંગલો બંધાવો છે, એ બંગલો બંધાય એટલે સંતોષ થાય, પણ પછી તૃપ્તિ ના થાય. પછી પાછું આ ફર્નિચર લાવવું છે, આમ લાવવું છે, તેમ લાવવું છે, છતાં તૃપ્તિ ના થાય, એનો પાર આવે નહીં. કાયમ દુઃખ ને દુઃખ ને દુઃખ. ઈચ્છા રૂપી અગ્નિ સળગ્યા જ કરે, એ અગ્નિ છે ઈચ્છા રૂપી. અગ્નિ સળગ્યા કરે, એને ઓલાવવા માટે પેટ્રોલ નાખ કર્યા કરે, એને ઓલાવવા માટે પેટ્રોલ નાખે, ઓલવાય ને થોડો. કઈ સુખ ગમે છે તમને? મનની શાંતિ નથી. મનની શાંતિ નથી. હા, આ બધા સુખો કરતા મનની શાંતિ રહે ને તો એ બહુ મોટું સુખ છે. તો મનની શાંતિ 1 કલાક જોઈએ કે 2 કલાક? આખો દિવસ જોઈએ છે, આખો દાડો જોઈએ. આખો દાડો જોઈએ. રાત્રે ના ચાલે? નહીં, રાતને પણ જોઈએ. રાતને ઊંઘ નથી આવતી. રાત્રે નિરંતર જ જોઈએ. રાત્રે પણ જોઈએ કે એમને રાત્રે ઊંઘ નથી આવતી બરાબર? હે, ઊંઘ બરાબર નથી ચિંતા આવતી, છે બહુ. ચિંતા બહુ રહે છે. ઘણું આવે છે પણ ચિંતા બહુ છે. એ જ ઘરની, મુશ્કેલી, ધંધાની બધી ચિંતા છે. એ જ મુશ્કેલીઓ છે ને, સારી મુશ્કેલી. એને જરા ઓછું સાંભળે. તમને કેટલો વખત? કમર 1 કલાક 2 કલાક શાંતિ રહેશે તમને? તમને 1 કલાક 2 કલાક શાંતિ રહેશે? 24 ઘંટા શાંતિ છે દાદા. 24 કલાક બસ તમે છે અંદર, શુદ્ધ આત્માની વાત છે. તમે 24 કલાક તમારે કેટલા ઘંટા? દાદા કાયમ ને આત્મા, તમે આત્મા આપ્યા પછી કાયમ ની શાંતિ, બસ. સેકન્ડ શાંતિ જાય નહીં. સેકન્ડ જતી નથી. એક સેકન્ડ ની તમારો દાદાના ભગવાનના સોરી દાદા ભગવાન નમસ્કાર નથી કરો ને દાદા, મને એમ લાગે કઈ સાલની દાદાની તપસ્યા નહીં કરી એમ લાગે અંદર. એવી શાંતિ હોય ને તારે આપણું કામ થાય નહીં તો આમ ક્યાં? જગતમાં એવી શાંતિ ખોળવા માટે પ્રયત્ન કરે પણ રસ્તો હોતો નથી. એ વૈજ્ઞાનિક શાંતિ છે કે આ શાસ્ત્રોના શબ્દોની શાંતિ નથી, એ વૈજ્ઞાનિક શાંતિ છે, સાયન્ટિફિક રસ્તો છે. આમ
પદ્ધતિ પેલો રસ્તો ક્યારના ફરી કાઢે ને બધા બાવાઓ સાધુ આચાર્ય બધા ફરી કાઢે ને. આ રસ્તો જડે નહીં, વૈજ્ઞાનિક રસ્તો જડે નહીં. હોય નહીં પૈસા બધા મળતા શાંતિ નહીં. સાયન્ટિફિક રિઝલ્ટ છે. શું છે? હિમાલય બેહી રહ્યા કે બોલવાનું? ગણેશજીનું એનું હેલ્પ નથી હાલતા. હેલ્પ હાલતા નથી કેમ? રિહાયત માટે તમે હલ કેમ નહીં હાલતા? ખબર નહીં, ભગવાનની કૃપા નથી હમણાં સુધી. કૃપા નથી હજુ સુધી એમ. ભગવાનનું નામ લેતા કૃષ્ણ ભગવાન હેલ્પ કરતા નામ દે હેલ્પ ના કરે. શું કારણ છે? ખબર નહીં. ઓળખાણ કોને કરાયેલું? કૃષ્ણ ભગવાન ઓળખાણ કોને કરાયેલું? ઘરમાંથી પહેલાથી જ છે. હા, ઘરમાં પહેલેથી જ બધા લે છે ભગવાનનું નામ. ઓળખાણ તો કરાયું છે ને. તે આ કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાનનું ઓળખાણ થયેલું છે એમ પૂછવા માંગે છે. ઓળખાણ કરાયેલું હોય ત્યારે બધું આપણી પર રાહત આપે. વગર ઓળખાણ આપણે બોલીએ. ગણેશજીનું ઓળખાણ નહીં કર્યું ને? ને પોતાના મનથી જ થયું કે ગણેશજીની પૂજા કરવાની. બસ મનથી જ થયું કે ગણેશજીની પૂજા કરવી એમ. ઓળખાણ કરવું છે. ભેગું હોત તો સારું છે ને. સવારના પારણ ભક્તિ કરો છો? ગમે ત્યારે એવું ના, ટાઈમ નક્કી નહીં. સવારમાં લખ્યું નહીં? તમે સવારમાં કેટલી વાર? એટલે કે આ મનની શાંતિ તો જોઈએ ને, કે આખો વખત એવા વિચારો આવે કે ઘરનું કેમ થશે, બાળકોનું શું થશે, એવા બધા વિચારો આયા કરે. વાઈફ અમે હેલ્પ ના કરે? વાઈફ નહીં. તમે હેલ્પ ના કરે? તમને હેલ્પ કરે છે વાઈફ? નહીં. તો વાઈફ શેમાં હેલ્પ કરે? ઘર ચલાવવા માટે, ઘર ચલાવવા માટે. ઘર ચલાવવા માટે કે બાળકોને જોવા માટે. એમની ચિંતા થતી છે ને કોઈ દાડો? હા. એમને શું થાય? એ પોતે પણ ડોક્ટર છે, પણ એનું ચાલતું નથી, કઈ ડિસ્પેન્સરી ચાલુ નથી થાય. એમના વાઈફ પણ ડોક્ટર છે, પણ એમને બરાબર ચિંતા થાય? હા, એનું પણ ચિંતા છે પોતાની ડિસ્પેન્સરી ની. એમના ડિસ્પેન્સરી, એમના દવાખાનાની ચિંતા છે એમ. એમના વાઈફ ને એમના દવાખાનાની ચિંતા છે, બરાબર ચાલતું નથી હજુ. તમારે ત્યાં એકલું હશે બધે આવું છે? હાજી, તમારે ત્યાં જ હશે આવું? બધે હશે આવું? આવું જે તમને થાય છે એવું તમને જ એકલા હશે કે બીજા બધાને આવું હશે એમ પૂછું? બધાને એવું જ છે ઘરે, બધાને એવું જ છે. નવું નથી આમાં. નહીં. પેલો છૂટ આપી દે બધા. લો ને તમે એક એક લો ને.